તાજેતરમાં જ વૈશ્વિક બજારોમાં એક મૂંઝવણનો માહોલ હતો। એવી અફવાઓ હતી કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોના પર આયાત ડ્યુટી એટલે કે ટેરિફ લાદી શકે છે। આ સમાચારોથી સોનાના વેપારીઓ અને રોકાણકારો ચિંતિત હતા, કારણ કે આ નિર્ણય વૈશ્વિક સોનાના વેપાર પર સીધી અસર કરી શકતો હતો અને કિંમતોમાં વધારો પણ થવાની શક્યતા હતી। પરંતુ હવે આ તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે। ટ્રમ્પે પોતે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક સ્પષ્ટ નિવેદન જારી કર્યું છે। તેમણે લખ્યું છે કે સોના પર કોઈ ટેરિફ લાગશે નહીં। આ જાહેરાત પછી વિશ્વભરના બજારોમાં રાહત જોવા મળી છે। ગયા અઠવાડિયે અમેરિકાના કસ્ટમ અધિકારીઓએ એક પત્ર જાહેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે 1 કિલોગ્રામ અને 100 ઓઉન્સના સોનાના બારને ડ્યુટીના દાયરામાં રાખવા જોઈએ। આ પત્ર પછી જ ચિંતાનો માહોલ સર્જાયો હતો। જો કે ટ્રમ્પના આ તાજા અને સ્પષ્ટ નિવેદનથી હવે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે। સોનાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓને મોટી રાહત મળી છે અને વૈશ્વિક સોનાના બજારમાં ફરી સ્થિરતા જોવા મળી રહી છે। આવી જ દુનિયાની શ્રેષ્ઠ ખબર માટે તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો।